રામનવમીનું પદ લીધું છે આજે સખીજનો. શ્રી ગોવર્ધન નાથ કી જય. પરમાનંદ દાસજીને એક સુંદર સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે અને આ રામનવમીનું પદ પરમાનંદ દાસજી રચી રહ્યા છે. તો કેવા દર્શન થઈ રહ્યા છે શ્રી પરમાનંદ દાસને આ સુંદર પદમાં જોઈએ. હમારે મદન ગોપાલ હે રામ. પરમાનંદ દાસજી ગાઈ રહ્યા છે કે હમારે મદન ગોપાલ, અમારા ઠાકોરજી, અમારા શ્રીજી બાવા, અમારા પૂર્ણ પુરુષોત્તમ, અમારા પુષ્ટિ પુરુષોત્તમ જ હે રામ, એટલે કે એ જ રામ છે, એ જ મર્યાદા પુરુષોત્તમ છે. કઈ રીતે? ધનુષ બાન કર વિમલ બેનુ કર પીત પશન ઓર તન ઘનશ્યામ. ધનુષ બાણ વર, જેમના હાથમાં ધનુષ બાણ છે, જેમને ધનુષ બાણ વરેલું છે, એ જ હાથમાં અત્યારે વિમલ બેનુકર, વિમલ એટલે કે જેમાંથી નિર્મળ અવાજ આવી રહ્યો છે, નિર્મળ નાદ થઈ રહ્યો છે, એવી વેણુ, બેનુ એટલે વેણુ, વાંસળી, મોરલી હાથમાં ગહેલ છે. કહેવાનો તાત્પર્ય, જે હાથમાં ધનુષ બાણ શ્રી રામે ઉઠાવ્યું હતું એ જ હાથમાં આજે વેણુકર ગહેલી છે. પીત વસન, જેના વસ્ત્રો પીળા પીતાંબર સમાન છે, ઓર તન ઘનશ્યામ, અને જેનું તન ઘનશ્યામ છે. જે હાથમાં ધનુષ હતું એ હાથમાં જ અત્યારે વેણુ છે, પીળા વસ્ત્ર ધારણ કરેલા છે, અને શ્રી રામનું તન પણ ઘનશ્યામ હતું અને શ્રી કૃષ્ણનું તન પણ ઘનશ્યામ છે. અપની ભુજા જીન જલ નિધિ બાંધ્યો, રાસ રચ્યો જીન કોટિક કામ. અપની ભુજા, પોતાના ભુજાબળ પર, બાહુબળ પર, જીન જેણે જલનિધિ બાંધ્યો. જલનિધિ એટલે સમુદ્ર પર સેતુ બાંધ્યો. હનુમાનજીની અને વંદ્રસેનાની મદદ લઈને પોતાના બાહુબળથી જેમણે રામ સેતુ બાંધ્યો છે, સમુદ્ર પર સેતુ બાંધ્યો છે, એ જ પ્રભુએ રાસ રચ્યો જીન કોટિક કામ. કોટિક કામ, હજારો કરોડો કામદેવને પણ માત દઈ દઈ એવું સુંદર સ્વરૂપ ધારણ કરી અને સુંદર ગોપીજનો સાથે, વ્રજાંગનાઓ સાથે જેણે રાસ લીલા રચી છે એ કૃષ્ણ છે. કહેવાનો તાત્પર્ય, જેમણે સમુદ્ર પર સેતુ બાંધ્યો છે એ રામ જ હવે કૃષ્ણ બન્યા છે અને તેમણે રાસ લીલા રચી છે. વિષ્ણુના, રામ અને કૃષ્ણના સ્વરૂપનું વર્ણન થઈ રહ્યું છે. દસ શિર હત જીન અસુર સહારે, ગોવર્ધન ધાયો કરવામ. દશ શિર એટલે કે દશાશિર એટલે કે રાવણ, હત એટલે હત્યા કરી, દશાશિર રાવણની હત્યા કરી, જીન અસુર સહારે, જેમણે અસુરોનો એટલે કે રાક્ષસોનો સંહાર કર્યો છે, નાશ કર્યો છે, એ જ પ્રભુ આજે કૃષ્ણ બનીને ગોવર્ધન ધાયો કર વામ. વામ એટલે ડાબો, ડાબા હાથ ઉપર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો છે. રામ બનીને જેણે રાવણને માર્યો છે અને શ્રી ઠાકોરજી બનીને કર વામ, વામ કર પર ગોવર્ધન ધર્યો છે. વે રઘુવર યહ જદુવર, મોહન લીલા લલિત વિમલ બહુનામ. વે રઘુવર, રઘુવર એટલે રામ, એ રઘુવર હતા, એ રામ તરીકે ઓળખાયા હતા. યહ જદુવર, જદુવર એટલે યદુવર, યદુવંશી શ્રી મોહન, શ્રી ઠાકોરજી કૃષ્ણ. વે રઘુવર યહ જદુવર, મોહન જે મોહન છે, લીલા લલિત, ખૂબ ઘણી કોટાન કોટ લીલા કરી છે. લલિત એટલે સુંદર, સુંદર સુંદર લીલાઓ કરી છે. વિમલ બહુનામ, શ્રી રામે કરેલી લીલાઓ પણ વિમલ એટલે કે નિર્મળ છે, જેમાં કોઈ મળ નથી, જેનામાં કોઈ લૌકિક આસક્તિ નથી, કોઈ લૌકિક ભાવ નથી, કોઈ કામ નથી, અને એવી જ લીલાઓ મોહનની છે, જેમાં પણ કોટાન કોટી કામદેવ પણ હારી જાય છે. કામનો નાશ કરવા વાળી એટલે વિમલ શબ્દ વાપર્યો છે, વિમલ બહુનામ, અને ખૂબ ઘણી ઘણી અલગ અલગ નામની લીલાઓ કરેલી છે. પરમાનંદ પ્રભુ ભેદ રહિત હરિ. પરમાનંદ દાસજી ગાઈ રહ્યા છે કે પ્રભુ શ્રી ઠાકોરજી ભેદ રહિત છે, હરિ ભેદ રહિત છે, ભેદથી પરે છે, ભેદરૂપી સાચામાં જે ઢાળી ન શકાય એવા પરમાનંદ પ્રભુ ભેદ રહિત હરિ. સંતન મિલી ગાવત ગુણગ્રામ, અને સંતો મહંતો મળીને સત્સંગમાં ગોપીજનો ગાવત ગુણગ્રામ, જેની લીલાના ગુણ ગાઈ રહ્યા છે એવા શ્રી કૃષ્ણના દર્શન પરમાનંદ દાસજીને થઈ રહ્યા છે રામનવમીના દિવસે. આ રામનવમીનું પદ શ્રી ગોવર્ધન નાથ કી જય.